હાય ગાઈઝ, મમ્મીની રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે ભાઈ મમ્મી કહે છે મને કેક નથી આવડતી, તો ભાઈ આજે હું બનાવવાનો છું કેક. અને મેં ભાઈ આજે ડિમ્પલ મલારનો વ્લોગ જોયો હતો ભાઈ, તો એમાં મસ્તની રેસીપી બનાવી હતી. તો આજે આપણે કેક ટ્રાય કરવાના છીએ. કેવી બનવાની છે હું ટ્રાય કરવાનો છું. મમ્મી તમને શું લાગે કેવી બનશે? હે હવે એ તો ભાઈ ખાઈ પછી ખબર પડે કેવી બને છે. તો હવે જો ભાઈ એના માટે આ બટર લઈ લીધું છે, એને આપણે ઓગાળી નાખ્યું છે. ખાંડ લીધી છે, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, દૂધ અને મેંદાનો લોટ. અને આપણે કુકરમાં બનાવવાના છીએ, તો કુકરમાં આપણે મીઠું નાખી દીધું છે અને ઉપર આ નાખી દીધું છે. તો હવે બનાવવાની શરૂઆત કરીએ ભાઈ. કેવી બને છે તમે પણ જોઈને કોમેન્ટ કરજો ભાઈ ફટાફટ છે. ચાલો હવે બનાવીએ ફટાફટ. તો ભાઈ જો આપણે આ બટર છે ને એને આપણે એની અંદર આપણે ખાંડ નાખી દઈશું અને આ ખાંડને ઓગાળી નાખશું. આપણે આ બટરની અંદર આપણે ખાંડ નાખી દીધી છે. હવે આને આપણે બટરની અંદર મિક્સ કરીને ઓગાળી નાખશું. આપણી ખાંડ ઓગળે ને ત્યાં આપણે અહીંયા મેંદાનો લોટ છે ને એની અંદર આપણે દૂધ નાખી અને આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું સારી રીતના. ઓકે ભાઈ જુઓ, આ બંને વસ્તુને આપણે આમાં સારી રીતના મિક્સ કરી દીધી છે અને મસ્તની મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર નાખીશું બેકિંગ સોડા અને બેકિંગ શું છે પાવડર. બેકિંગ પાવડર ને બેકિંગ સોડા બંને નાખી દીધું છે. હવે આપણે આની અંદર બટર નાખી દઈશું. બટર અને ખાંડ જે આપણે મિક્સ કરીને નાખી દેવામાં અંદર. ખાંડ ઓગળી નથી જ બરાબર, થોડીક હજી ખાંડ આપણે ભાઈ રહી ગઈ છે, તો આને ઓગાળી અને ફટાફટ પછી આની અંદર નાખી અને બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું. ભાઈ આપણે આની અંદર બટર મિક્સ કરી દીધું છે મસ્તનું. અને આપણી પાસે ભાઈ કેક બનાવવાનું જે પેન આવે એ નથી, તો એને શું કહેવાય કહી દેજો ભાઈ કોમેન્ટમાં. તો આપણે આ તપેલી લીધી છે, આ ફૂલીને બારું નહીં નીકળી જાય હે આખી તપેલી તો ભરાઈ ગઈ છે ભાઈ, ફૂલીને બારું ન નીકળે તો સારું બરાબર. તો આની અંદર નાખી દીધું છે ને ઉપરથી આપણે નાખી દઈશું મસ્ત ડૂટી ફૂટી ભાઈ. તો આની ઉપરથી આપણે આ નાખી દઈશું અને આપણે હવે કુકરની અંદર આપણે મીઠું ગરમ થઈ ગયું છે અને આની અંદર આપણે તપેલી મૂકી દઈશું બરાબર ને. હવે આની અંદર મૂકી દો, ગરમ ન લાગ્યો. ચાલો જો હવે આપણે આને કુકર બંધ કરી દઈશું અને કેટલી ઘણી અડધી કલાક જેવું ભાઈ આને ગરમ થવા દઈશું ને પછી જોવું આપણે કેવું બને છે. A few moments later. गाइस फाइनली देखो भाई केक अभी बन चुकी है हमारी मस्त. चाकू वगैरह डाल के देख लेने का भाई इसको ऐसे देखो मस्त भाई बन चुके हैं. अभी इसको एक प्लेट में निकालते हैं बढ़िया सी भाई. पहले तो मैं हिंदी क्यों बोलने लगता हूँ ना, मेरे को समझ में नहीं आता है भाई. वीडियो चालू होते ही मेरे को हिंदी निकलने आती है. देखो भाई क्या लग रही है, मस्त बन गई है. मम्मी टेस्ट करो कैसी है, करो टेस्ट करो केवी છે, કેવી છે સાચું હો સારી છે. આવી બન્યો એક નંબર બની ભાઈ. તમે ટ્રાય કરજો એકવાર. ચલો મળીએ નવા વિડીયોમાં. બાય.